સાબરકાંઠાના તલોદમાં એસટી ડેપોના નિર્માણ અને વર્કશોપના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। 4.25 કરોડના ખર્ચે અદ્યતન એસટી ડેપો બનાવવામાં આવશે અને ત્યારે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય વીડી જ્વાલા સહિત સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તલોદ ડેપો વર્કશોપનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, આ કામગીરી 18 થી 24 મહિનાની અંદર પૂર્ણ કરી અને પ્રજાની સેવામાં મૂકવામાં આવશે। અને જે કંઈ ડેપો વર્કશોપ બની રહ્યો છે એ કદાચ આખા સાબરકાંઠાની અંદર સૌથી મોટો ડેપો વર્કશોપ બની રહ્યો છે। કદાચ એવું કહી શકાય કે 50થી વધુ વાહનો આ ડેપોને ફાળવવામાં આવે તો પણ એક સાથે એક દિવસની અંદર એની મરામત અને મેન્ટેનન્સની કામગીરી પણ શક્ય બનશે। ખાતે નવીન ડેપોના ખાતમુહૂર્ત પ્રસંગે અમારા પાર્ટીના પ્રમુખ માન્ય કનુભાઈ પટેલ સાહેબ, અમારા ધારાસભ્ય માન્ય ઝાલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તથા તલોદ શહેરના અને તાલુકાના સર્વે આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અને જ્યારે 18 વર્ષથી વહીવટી કારણોસર આ ડેપો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે દેશના લાડીલા વડાપ્રધાન માન્ય મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી માન્ય ભાઈ હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે ડેપોનું આજે મહાશિવરાત્રિના પવિત્ર પર્વના દિવસે રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે વર્ષોથી આપણા લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર જે અહીંયા તલોદમાં સરસ મજાનો એસટી ડેપો લોકસેવા માટે તૈયાર થાય એનો જે પ્રયત્ન કરતા હતા, એના ભાગરૂપે આપણા વડાપ્રધાનના માર્ગદર્શન તળે ગુજરાત સરકારે જે આજે અહીંયા આ ડેપો મંજૂર કર્યો અને ખાતમુહૂર્ત થયું,